સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને મતદારને ઉદ્ભવતા અનેક સવાલોને લઈને એબીપી અસ્મિતાનું વિશેષ જનજાગૃતિ અભિયાન. ચૂંટણી પંચ સાથે મળીને ડમી ઈવીએમ મશીનથી એબીપી અસ્મિતાએ મતદારોને જાગૃત કરવા અભિયાન ચલાવ્યું. એબીપી અસ્મિતા પર ચૂંટણી અધિકારીઓએ મતદારોને ઈવીએમમાં કેવી રીતે મતદાન કરી શકશે તેની સમજ આપી. મતદારો ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 4 મત આપી શકશે, પણ 3 ઉમેદવાર અને 1 નોટાને મત આપવાનો વિકલ્પ નથી. 4 મત આપ્યા બાદ રજિસ્ટર બટન દબાવવું ફરજિયાત છે. જો રજિસ્ટર બટન નહીં દબાવો તો મત માન્ય નહીં રહે. મતદાર જ્યારે કુટીરમાં જશે તો એને મેક્ઝિમમ 4 ચોઈસ સિલેક્ટ કરવાની હશે. તો સપોઝ અહીંયા 1 કરશે, 2 કરશે, 3 અને 4, મેક્સ ટુ મેક્સ 4 કરી શકશે. અને એના પછી એ રજિસ્ટર બટન દબાવશે ને તો યલો કલરનું તો મત રજિસ્ટર થશે. આમાં સપોઝ 11 કેન્ડિડેટ છે તો 11 કેન્ડિડેટમાંથી મતદાર કોઈ પણ 4 મેક્સિમમ ઉમેદવારને એ સિલેક્ટ કરી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને મતદારને ઉદ્ભવતા અનેક સવાલોને લઈને એબીપી અસ્મિતાનું વિશેષ જનજાગૃતિ અભિયાન. ચૂંટણી પંચ સાથે મળીને ડમી ઈવીએમ મશીનથી એબીપી અસ્મિતાએ મતદારોને જાગૃત કરવા અભિયાન ચલાવ્યું. એબીપી અસ્મિતા પર ચૂંટણી અધિકારીઓએ મતદારોને ઈવીએમમાં કેવી રીતે મતદાન કરી શકશે તેની સમજ આપી. મતદારો ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 4 મત આપી શકશે, પણ 3 ઉમેદવાર અને 1 નોટાને મત આપવાનો વિકલ્પ નથી. 4 મત આપ્યા બાદ રજિસ્ટર બટન દબાવવું ફરજિયાત છે. જો રજિસ્ટર બટન નહીં દબાવો તો મત માન્ય નહીં રહે.